ત્રિકોણમિતિય પ્રતિવિધેયનું વિકલન d by dx of sin inverse x is equal to 1 upon under root 1 minus x square. d by dx of cos inverse x is equal to minus 1 upon under root 1 minus x square. d by dx of tan inverse x is equal to 1 upon 1 plus x square. d by dx of cot inverse x is equal to minus 1 upon 1 plus x square. d by dx of sec inverse x is equal to 1 upon mod x into under root x square minus 1. d by dx of cosec inverse x is equal to minus 1 upon mod x into under root x square minus 1. sin inverse અને cos inverse x નું વિકલન સરખું છે, ફક્ત આમાં પ્લસ છે માઈનસ છે. tan inverse અને cot inverse x નું વિકલન સરખું છે, પ્લસ માઈનસ ફેર છે. sec inverse અને cosec inverse નું વિકલન સરખું છે, ફક્ત પ્લસ માઈનસ નો જ ફેર છે. તો cos inverse cot inverse અને cosec inverse માં માઈનસ આવે છે. એટલે એક સૂત્ર યાદ રાખી શકો, d by d sin inverse અને cos inverse યાદ રહી જશે. tan inverse મેં sin inverse x tan inverse x અને sec inverse x યાદ રાખશો, એના પરથી પેલું પ્લસ માઈનસ જ છે ફેર. ફક્ત આપણે એક્ઝામ્પલ એક્સરસાઇઝ 5.3 નવમો એક્ઝામ્પલ y is equal to sin inverse of 2x upon 1 plus x square x to r. એ શરત નથી, પણ ખરે x belongs to r રકમમાં આપ્યું નથી આપણને, પણ x belongs to r શરત છે. હવે અહીંયા x belongs to r બીજી કોઈ શરત નથી આપી. બીજા બધા એક્ઝામ્પલમાં જોશો તો તમને બાજુમાં શરત આપી છે. હવે આપણે આ એક્ઝામ્પલ બે રીતે તમે ગણી શકો. x tan theta 2 tan theta upon 1 plus tan square theta એટલે sin inverse of sin x tan 2 theta, જે આપણે બીજા ચેપ્ટરમાં એક્ઝામ્પલ ભણી ગયા એ ટાઈપના જ એક્ઝામ્પલ છે, ફક્ત એક સ્ટેપ જ વધારે આવશે. આ જે સ્ટેપ ગણીશું એ બીજા ચેપ્ટરના પ્રમાણે જ સ્ટેપ થશે, પણ બે છેલ્લું વિકલન જ તમારે નવું સ્ટેપ આવશે. બાકી બીજો ચેપ્ટર જો કમ્પ્લીટ આવડતું હશે તો આનું વિકલનમાં વાંધો નહીં આવે તમને. આ એક્ઝામ્પલ માં તમે x બરાબર tan theta ધારો તો 2 tan theta upon 1 plus tan square theta થાય. એટલે sin inverse of sin 2 theta નું tan માં સૂત્ર 2 tan theta upon 1 plus tan square theta. પછી એને આપણે શરત વાપરવી પડે કે x belongs to r આપ્યું છે, તો એના માટેની શરતથી આપણે sin inverse ને sin 2 theta કેન્સલ થાય. પણ અહીંયા x belongs to r આપ્યું છે એટલા માટે હું ડાયરેક્ટ આ સૂત્રનો ઉપયોગ કરીને વિકલન કરું છું. dy by dx is equal to 1 upon under root 1 minus 2x upon 1 plus x square whole square. સૂત્રમાં x છે એટલે 1 minus x square, જ્યારે રકમમાં 2x upon 1 plus x square છે તો 2x upon 1 plus x whole square into d by dx of 2x upon 1 plus x square. અહીંયા પણ એવું થયું છે. sin inverse x is equal to 1 upon under root 1 minus x square into d by dx of અંદર નું વિધેય x નું વિકલન 1 થાય છે. એટલે આપણે અહીંયા લખતા નથી x નું d by dx of x, પણ અહીંયા x કરતા અલગ વિધેય આપ્યું છે અને બાજુમાં વિકલન કરવાનું ભૂલાય નહીં, કારણ કે x નું વિકલન અહીંયા 1 થાય છે ને આપણે લખતા નથી. પણ x સિવાય જે પણ વિધેય આપ્યું હોય તેનું બાજુમાં વિકલન કરવાનું, જે આપણે સંયોજિત વિધેયમાં ભણી ગયા એ પ્રમાણે છે. ઓકે, 1 upon under root 1 minus 4x square upon 1 plus x square whole square. આનું વિકલન ભાગાકારની રીતે છેદ એવો જ 2 તો અચળ છે, બહાર લખી દઈએ. આ 2 અચળ છે, બહાર લખી દઈએ. છેદ એવો જ અંશનું વિકલન માઈનસ અંશ એવો જ છેદનું વિકલન છેદમાં છેદનો વર્ગ. હવે 1 plus x square whole square અહીંયા લસા લઈશું
આખા છેદમાં આવશે એટલે વર્ગમૂળની બહાર નીકળી જશે અને અંશમાં પણ જતું રહેશે 1 અહીંયા આવશે 1 + x² હોલ સ્ક્વેર માઈનસ 4x² આખાના છેદમાં આવશે 1 + x² હોલ સ્ક્વેર એ છેદમાં આવશે એટલે અંશમાં જતું રહેશે ને વર્ગમૂળની બહાર પણ નીકળી જશે એટલે 2 * 1 + x² √ 1 + x² હોલ સ્ક્વેર minus 4x² into 1 plus x square into 1 minus x આનું 0 આનું 2x upon 1 plus x square whole square. Actually આ 1 plus x square whole square વર્ગમૂળની બહાર નીકળે એટલે એને માનાંકમાં મૂકવું પડે પણ x કોઈ પણ વાસ્તવિક સંખ્યા હશે x ઋણ હશે કે ધન હશે x 1 plus x square ઓલવેઝ પોઝિટિવ થવાનું છે એટલે મેં અહીંયા માનાંક કર્યો નથી ખરેખર આ વર્ગમૂળની બહાર નીકળે 1 plus x square વર્ગમૂળમાં આવવાનું છે આ રીતે આ સ્ટેપ બતાવી દઉં છું તમને 1 plus x square whole square minus 4x square 1 plus x square whole square આ અંશમાં જતો રહેશે અમે અહીંયા લખ્યું નથી અંશમાં જતો રહેશે ને વર્ગમૂળ આ વર્ગને લીધે વર્ગમૂળ નીકળે એટલે પ્લસ ઓર માઈનસ થાય પણ 1 plus x square કદાપી માઈનસ હોય જ નહીં કારણ કે x કોઈ પણ સંખ્યા હશે એનો વર્ગ થઈ જાય અને એમાં 1 ઉમેરીએ છીએ આપણે એટલે ઓલવેઝ ધન થવાનું છે અહીંયા માનાંકની જરૂર નથી एक कैंसल 2 into 1 plus x square minus 2x square into under root 1 plus 2x square वर्गमूल विस्तरण plus x raised to 4 minus 4x square into 1 plus x square is equal to 2 into 1 minus x square અને આ થશે વર્ગમૂળમાં 1 minus 2x square plus x raised to 4 into 1 plus x square આને લખાશે 1 minus x square નો હોલ સ્ક્વેર આને લખાય 1 minus x square નો હોલ સ્ક્વેર આ સૂત્ર લખી ગયા છે તમારે એટલે આ સૂત્ર is equal to 2 into 1 minus x square upon under root 1 minus x square whole square into 1 plus x square. હવે આ સ્ટેપ આ સાઈડ લખું છું is equal to 2 into 1 minus x square. હવે આ 1 minus x square whole square વર્ગમૂળની આ સ્ક્વેર છે 1 minus x square નો હોલ સ્ક્વેર આપ્યો છે એટલે વર્ગમૂળ નીકળી જશે અને વર્ગ પણ નીકળી જશે તો માનાંક કરવો પડશે 1 minus x square into 1 plus x square કારણ કે 1 minus x square છે એટલે માનાંકની જરૂર પડશે x belongs to આ કોઈ પણ વાસ્તવિક સંખ્યા લેશો તમે તો 1 minus x square પોઝિટિવ પણ થાય નેગેટિવ પણ થાય દાખલા તરીકે
હું 1/2 લઉં છું 1/2 એટલે 0.5 1 - 0.5 નો વર્ગ એ પોઝિટિવ થવાનો છે પણ હું અહીંયા 3 લઉં છું તો 1 - 3 સ્ક્વેર એટલે 1 - 9 એટલે માઈનસ એટલે માનાંક નેગેટિવ થયો એટલે માનાંક એટલે અહીંયા આગળ માટે મારે માનાંક કરવો પડે અહીંયા માનાંક હમણાં 1 + x² હોલ સ્ક્વેર એ વર્ગમૂળની બહાર નીકળ્યો તો એને માનાંક કરવાની જરૂર ના પડી કારણ કે x² એટલે પોઝિટિવ થવાનું એમાં પાછા 1 ઉમેરીએ એટલે 1 + x² હંમેશા પોઝિટિવ જ થાય અને 1 - x² પોઝિટિવ પણ થાય નેગેટિવ પણ થાય એટલે માનાંક કરવો પડે વર્ગમૂળની બહાર નીકળ્યો એટલે માનાંક કરવો પડે ઓકે હવે આના માટે આપણે વિચારીએ કે આ માનાંક ક્યાં આગળ 0 થાય છે તો 1 આગળ અને -1 આગળ આ માનાંક 0 થઈ જાય છે એટલે -1 અને 1 આગળ 0 થઈ જાય છે એટલે કે x <(-1) -1 <(x) 1 1 x પહેલો વિકલ્પ x -1 થી નાની સંખ્યા હું ધારું છું અહીંયા આગળ માનાંક વિચારશો નહીં અમારે તમે કે -1 થી નાની સંખ્યા દાખલા તરીકે -3 વિચારું છું તો 1 - -3 નો સ્ક્વેર 1 આ માઈનસ પ્લસ ના લખાય માઈનસ નો વર્ગ એટલે પ્લસ થઈ જવાનો અહીં માઈનસ રહેશે એટલે માનાંકની અંદર સંખ્યા નેગેટિવ રહે છે બરાબર માનાંક દોષોની અંદર માનાંકની અંદરની ફક્ત સંખ્યા જુઓ તમે તો એ નેગેટિવ થાય છે તો dy/dx = 2 * 1 - x² નેગેટિવ થાય છે એટલે આગળ લખું છું -1 - x² into 1 plus x square is equal to આ બે કેન્સલ તો આનો આન્સર આવ્યો -2 upon 1 plus x square બીજો વિકલ્પ 1 <(x) 1 કરતા મોટી સંખ્યા ધારો 1 કરતા મોટી સંખ્યા ધારશો 3 ધારું છું તો 1 - 3² એટલે 1 - 9 એટલે માનાંકની અંદર સંખ્યા કેવી થાય છે નેગેટિવ થાય છે આમ તો માનાંક એટલે પોઝિટિવ અને નેગેટિવ તો નેગેટિવ કેમ લેવાનું એ તમને ઉદાહરણ મેં સમજાયું કે કોઈ 1 કરતા મોટી સંખ્યા ધારી અને આની અંદર મૂકી દો માનાંકની અંદર એટલે માનાંકની અંદરની સંખ્યા નેગેટિવ બને છે એટલે અહીંયા મેં માઈનસ લીધું તો આમાં પણ 1 <(x) માં પણ 2 into 1 minus x square minus બને છે એટલે minus 1 - x square into 1 plus x square is equal to -2 upon 1 plus x square ત્રીજો વિકલ્પ -1 <(x) 1 -1 અને 1 વચ્ચેની કોઈ પણ સંખ્યા વિચારો દાખલા તરીકે હું 0 વિચારું છું -1 અને 1 વચ્ચે અહીંયા 0 મૂકું છું તો માનાંકની અંદર સંખ્યા 1 - 0 એટલે પોઝિટિવ થાય છે 1/2 મૂકો તમે એટલે 0.5 થશે 1 - 0.5 નો સ્ક્વેર એ પણ પોઝિટિવ થશે એટલે dy/dx is equal to 2 into 1 minus x square upon 2 upon પોઝિટિવ થશે એટલે 1 minus x square into 1 plus x square આ કેન્સલ 2 upon 1 plus x square હવે ત્રીજી શરત ચોથી શરત કે આપણે તો x belongs to r શરત છે એટલે બધી જ વાસ્તવિક સંખ્યા આવે એમાં -1 અને 1 બાકી રહી ગયા તો -1 થી નાની સંખ્યા માટે વિકલન વિચાર્યું 1 થી મોટી સંખ્યા માટે વિકલન અને -1 અને 1 વચ્ચે માટેનું વિકલન વિચાર્યું -1 અને 1 વચ્ચે શું થશે તો એ આ બાજુ લખું છું ચોથો વિકલ્પ કે x = ±1 તો dy/dx ન મળે dy/dx એટલા માટે ના મળે તો તમે અહીંયા -1 મૂકો છો તો -1 નો વર્ગ 1 - 1 છેદ 0 થઈ જશે 1 મૂકો તો પણ શું થશે છેદ 0 થઈ જાય છે
બરાબર. આ સૂત્ર પ્રમાણે જ આપણે y sin inverse 2x upon 1 x square sin inverse x નું વિકલન છે d by dx of sin inverse x is equal to 1 upon under root 1 minus x square અને આનું બાજુમાં વિકલન d by dx of x. તો એના પ્રમાણે અહીંયા બાજુ સૂત્રમાં વિકલન નથી બતાવતા કારણ કે એનું વિકલન બંધ થાય છે. તો sin inverse આ સૂત્ર પ્રમાણે sin inverse 2x upon 1 x square નું વિકલન 1 upon under root 1 minus 2x upon 1 x square whole square એટલે d by dx of 2x upon 1 x square. આનું ભાગાકારની રીતે અહીંયા સાદુરૂપ આપ્યું છે. સાદુરૂપ આપ્યા પછી વર્ગમૂળમાં આવું રહે છે 1 x square whole square એટલે અહીંયા માનાંક કરવો પડશે. આ 1 x square whole square પણ વર્ગમૂળની બહાર નીકળે છે અને અંશમાં આવે છે. અહીંયા માનાંકની જરૂર નથી કારણ કે 1 x square x કોઈ પણ સંખ્યા ધારો એનો વર્ગ પોઝિટિવ અને એમાં પાછો 1 ઉમેરીએ છીએ એટલે હંમેશા એ પોઝિટિવ જ થવાનું છે એટલે ત્યાં માનાંકની જરૂર નથી. પણ અહીંયા માનાંકની જરૂર પડશે 1 x square whole square વર્ગમૂળની બહાર અને વર્ગ છે કેન્સલ થશે એટલે માનાંક કારણ કે પ્લસ ઓર માઈનસ બંને થશે અહીંયા આગળ. એટલે માનાંક અહીંયા લીધું. આ માનાંક ક્યાં આગળ 0 થાય છે વિચારી લીધું. સંખ્યા x belongs to r આપ્યું છે એટલે સંખ્યા રેખાના ભાગ પાડી દીધા. આ માનાંક 1 આગળ અને -1 આગળ 0 થાય એટલે -1 અને 1 વચ્ચે અને 1 થી મોટી વાસ્તવિક સંખ્યા માટે વિકલન વિચાર્યા છે. દસમો એક્ઝામ્પલ y is equal to tan inverse 3x minus x cube upon 1 minus 3x square minus 1 upon root 3 less than x less than 1 upon root 3. તો અહીંયા આપણે બાજુમાં શરત આપી છે. હવે આને tan inverse x ના સૂત્રથી સીધું વિકલન નહીં કરે. tan inverse x નું વિકલન d by dx of tan inverse x is equal to 1 upon 1 plus x square એ પ્રમાણે નહીં વિકલન કરી આનું સીધું કારણ કે બાજુમાં શરત આપી છે તો એ શરત પ્રમાણે આ કંઈક ધારીશું આપણે તો અંદરનું કાં તો વિધેય tan બની જાય કાં તો sin બની જાય કાં તો cos બની જાય બરાબર. તો એ વધારે tan inverse અને અંદરનું વિધેય પછી કેન્સલ થઈ જશે અને ઈઝીલી વિકલન થઈ શકશે. આવી શરત આપી હોય તો આપણે અહીંયા x બરાબર કંઈક ધારી લેવાનું. તો જોજો અહીંયા ધારો કે x is equal to tan theta, therefore theta is equal to tan inverse જે બીજા ચેપ્ટરમાં આપણે કર્યું છે આ પ્રમાણે y is equal to tan inverse 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta is equal to tan inverse of tan 3 theta. x બરાબર tan theta ધારવાથી tan 3 theta નું સૂત્ર બની જાય છે. x બરાબર sin theta ધારવાથી કોઈ જ ફાયદો નહીં થાય આપણને બરાબર. એટલે દર વખતે એવું ગોખીને ના પણ tan inverse ની અંદર tan જ આવવું જોઈએ. કોઈ વાર અહીંયા sin inverse હોય તો તમે ધારશો x બરાબર ધારશો તો cos બનશે. cos inverse હશે કંઈક ધારશો તો અહીંયા sin પણ બને છે બરાબર. તો આપણે સૂત્ર જે રીતે બનતા હોય એ રીતે x બરાબર tan કે x બરાબર sin કે x બરાબર cos ધારવાનું. હવે આ tan ઇન્વર્સ અને tan ક્યારે કેન્સલ થાય તો 3 થીટા tan ના મર્યાદિત પ્રદેશની અંદર આવવો જોઈએ અને tan નો મર્યાદિત પ્રદેશ છે ઓપન ઇન્ટરવલ -π/2 to π/2. એના માટેની શરત આપી છે આપણને -1/√3 less than x less than 1/√3. tan માં ક્યારે -1/√3 આ તો tan -π/6 x બરાબર tan theta x બરાબર tan theta ધારીશું એટલે tan માં માટેની શરત ચેક કરવાની less than tan π/6 -π/6 less than theta less than π/6. tan ના મર્યાદિત પ્રદેશમાં 1 1 છે એટલે અહીંયા સામ બધેથી tan કેન્સલ થઈ શકે છે. હવે કેન્સલ થતું નથી 1 1 ની વ્યાખ્યા પરથી કહીએ છીએ આપણે. ચલો 3 વડે ગુણી કાઢો 3 થીટા છે એટલે આને 3 વડે ગુણીએ એટલે -π/2 less than 3 theta અને 3 વડે ગુણીએ એટલે π/2. 3 theta ઓપન ઇન્ટરવલ -π/2 to π/2 માં આવી ગયો એટલે tan ઇન્વર્સ ને tan કેન્સલ થઈ શકે છે એટલે લખાય 3 theta. હવે થીટા ની કિંમત મૂકી દો. થીટા એટલે tan ઇન્વર્સ x
હવે વિકલન x ની સાપેક્ષ વિકલન કરતા તો dy by dx 3 into 1 upon 1 plus x square tan inverse x નું વિકલન 1 upon 1 plus x square આવી શરત આપી હોય તો આપણે બાજુમાં આ રીતે x બરાબર કોઈ વાર tan કયું સૂત્ર બને છે અંદર tan tan 3 થીટા નું બને કે sin 2 થીટા નું બને કે cos 2 થીટા નું બને કે tan 2 થીટા નું એ પ્રમાણે અહીંયા ધારવાનું છે બીજા ચેપ્ટરમાં આપણે ઓલરેડી ભણી ગયા છે આગળનો જે એક્ઝામ્પલ જે નવમો ગણ્યો ત્યાં પણ તમે ત્રિકોણમિતિય આદર્શ x tan થીટા ધારીને એક્ઝામ્પલ કરી શકો પણ એ કેન્સલ થવા માટેની શરત ચેક કરવામાં થોડુંક તમને અઘરું પડશે બરાબર એટલે મેં સીધા સૂત્ર પરથી એક્ઝામ્પલ ગણાય છે પણ બાજુમાં જ્યારે પણ આવી શરત આવે તો આપણે x tan કે x sin કે x cos ધારીને જ એક્ઝામ્પલ કરવાનું અને આ શરત ચેક કરવાની શરત ચેક કરતા tan ઇન્વર્સ ને tan ક્યારે કેન્સલ થાય કે 3 થીટા tan ના મર્યાદિત પ્રદેશમાં હોય tan નો મર્યાદિત પ્રદેશ 3 થીટા માટે આવી ગયો -π/2 to π/2 11 example y is equal to cos inverse 1 minus x square upon 1 plus x square 0 less than x less than 1 ધારો કે x is equal to tan theta therefore theta is equal to tan inverse x y is equal to cos inverse 1 minus tan square theta upon 1 plus tan square theta is equal to cos inverse of cos 2 theta x is equal to tan theta ધારવાનો ફાયદો એ થયો કે અહીંયા આગળ 1 minus tan square theta upon 1 plus tan square theta એ cos 2 theta નું સૂત્ર બની ગયું એટલે cos inverse અને cos કેન્સલ થશે એ કેન્સલ થતા પહેલા શરત ચેક કરવી પડે કે 0 less than x less than 1 tan ધારીશું તો tan 0 0 x બરાબર tan theta તો અહીંયા tan theta અને tan માં 1 ક્યારે આવે તો tan π/4 therefore 0 less than theta less than π/4 બે વડે ગુણો 0 less than 2 theta less than π/2 cos માં મર્યાદિત પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ 0 to π ક્લોઝ ઇન્ટરવલ 0 to π નો જ આ એક ભાગ છે ક્લોઝ ઇન્ટરવલ 0 to π એટલે પહેલું બીજું ચરણ આ પહેલું ચરણ આવી ગયું છે એટલે cos ઇન્વર્સ ને cos કેન્સલ થઈ જશે એટલે લખાય 2 theta is equal to 2 theta એટલે tan inverse x આટલું સ્ટેપ આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા છે હવે આગળ નવું સ્ટેપ તો ફક્ત x ની સાપેક્ષ વિકલન કરતા therefore dy by dx is equal to 2 into 1 upon 1 plus x square tan inverse x નું વિકલન થાય 1 upon 1 plus x square बारहवां एग्जांपल y is equal to sin inverse of 1 minus x square upon 1 plus x square 0 less than x less than 1 सेम જ છે એટલે ધારો કે x is equal to tan theta therefore theta is equal to tan inverse x y is equal to sin inverse 1 minus tan square theta upon 1 plus tan square theta sin inverse of cos 2 theta એ રીતે તમારે x બરાબર ધારવાનું કે જેની મદદથી આ સૂત્ર બને તમે એવું વિચારો કે સર અહીંયા sin inverse છે એટલે sin જ લાવવાનું એવું જરૂરી નથી sin inverse આને લખાય sin π/2 minus 2 theta બરાબર π/2 minus 2 sin π/2 minus 2 theta એટલે cos 2 theta
sin પાઈ બાય 2 માઈનસ 2 થીટા. આવું એટલા માટે છે વિધેય ચેન્જ કર્યું કે અહીંયા બહાર sin ઇન્વર્સ છે. sin ઇન્વર્સ અને sin કેન્સલ થશે. કેન્સલ થતા પહેલા એની શરત ચેક કરવાની કે કેવી રીતે કેન્સલ થશે. તો આપણને શરત આપી છે 0 લેસ ધેન x લેસ ધેન 1 tan 0 લેસ ધેન tan theta લેસ ધેન tan pi by 4 0 લેસ ધેન theta લેસ ધેન pi by 4. કોની શરત ચેક કરવાની? pi by 2 minus 2 theta sin ના મર્યાદિત પ્રદેશની અંદર આવવો જોઈએ. જેવી રીતે 2 theta cos ના મર્યાદિત પ્રદેશમાં આવ્યો, અહીંયા આગળ sin ઇન્વર્સ અને sin ત્યારે જ કેન્સલ થાય કે pi by 2 minus 2 theta sin ના મર્યાદિત પ્રદેશમાં આવવો જોઈએ. એટલે પહેલા -2 વડે ગુણીએ, માઈનસ વડે ગુણીએ એટલે અસમતાનું ચિહ્ન બદલાઈ જાય. pi by 2 મેળીએ, pi by 2 greater than pi by 2 minus 2 theta, pi by 2 minus pi by 2 0. ઉલટાઈ દઉં છું, 0 less than pi by 2 minus 2 theta less than pi by 2. pi by 2 minus 2 theta sin ના મર્યાદિત પ્રદેશ, sin નો મર્યાદિત પ્રદેશ છે ક્લોઝ ઇન્ટરવલ minus pi by 2 to pi by 2. તો આ ઓપન ઇન્ટરવલ -0 to pi by 2 આવ્યો, એનો ઉપગણ જ છે. ક્લોઝ ઇન્ટરવલ -pi by 2 to pi by 2 નો એક ભાગ જ છે, એનો ઉપગણ જ છે, એટલે કેન્સલ થઈ શકશે. એટલે એના બરાબર લખાશે pi by 2 minus 2 theta y is equal to pi by 2 minus 2 theta tan inverse x. આટલું સ્ટેપ બીજા ચેપ્ટરનું. હવે x ની સાપેક્ષ વિકલન કરતા તો dy by dx is equal to pi by 2 અચળ છે, એનું વિકલન 0. આમાં અચળ ને x માં વિધેય છે તો અચળ બહાર કાઢી દેવાનું અને tan ઇન્વર્સ નું વિકલન થાય 1/1 plus x square એટલે -2/1 plus x square આન્સર આવશે. તેરમો એક્ઝામ્પલ y is equal to cos inverse 2x upon 1 plus x square minus 1 less than x less than 1. ધારો કે x is equal to tan theta, therefore theta is equal to tan inverse x, y is equal to cos inverse 2x upon 1 plus x square cos inverse 2 tan theta upon 1 plus tan square theta is equal to cos inverse of sin 2 theta. sin 2 theta નું આ 10 માં સૂત્ર બન્યું, કેન્સલ થાય નહીં આ, કારણ કે cos inverse છે અહીંયા sin છે, તો આને લખાય cos of pi by 2 minus 2 theta. હવે કેન્સલ થતા પહેલા pi by 2 minus 2 theta ને cos ના મર્યાદિત પ્રદેશની અંદર ચકાસવું પડે. તો એના માટેની શરત -1 less than x less than 1. tan એપ્લાય કરો, tan માં -1 tan of minus pi by 4 less than tan theta less than tan pi by 4. tan of minus pi by 4 એટલે માઈનસ બહાર આવી જાય, minus tan pi by 4 એટલે -1 થયું. minus pi by 4 less than theta less than pi by 4 -2 વડે ગુણો તો આ થશે pi by 2 greater than -2 theta minus pi by 2. pi by 2 મેરો એટલે pi by 2 plus pi by 2 greater than pi by 2 minus 2 theta pi by 2 minus pi by 2 pi greater than pi by 2 minus 2 theta greater than 0. उल्टाई दो, 0 less than pi by 2 minus 2 theta less than pi. cos નો મર્યાદિત પ્રદેશ આવી ગયો, ક્લોઝ ઇન્ટરવલ 0 to pi. ક્લોઝ ઇન્ટરવલ ભલે નથી પણ આ ઓપન ઇન્ટરવલ એનો ઉપગણ જ કહેવાય, એટલે આપણે કેન્સલ થાય અને લખાય pi by 2 minus 2 theta. therefore y is equal to pi by 2 minus 2 theta tan inverse x. x ની સાપેક્ષ વિકલન કરતા therefore dy by dx આનું વિકલન 0
minus 2 tan inverse નું 1 upon 1 plus x square એટલે આન્સર આવશે -2 upon 1 plus x square.